કળિયુગનો દુર્ભાવ, જુગારમાં નળનું હારી જવું અને નગરમાંથી તેમનું નિર્વાસન. મહર્ષિ બૃહદશ્વ કહે છે, યુધિષ્ઠિર, જે સમયે ઇન્દ્રાદી લોકપાલો દમયંતીના સ્વયંવરમાંથી પોતપોતાના લોકમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમની કળિયુગ અને દ્વાપર સાથે ભેટ થઈ ગઈ. ઇન્દ્રે પૂછ્યું, કેમ કળિયુગ, ક્યાં જઈ રહ્યા છો? કળિયુગે કહ્યું, હું દમયંતીના સ્વયંવરમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું. ઇન્દ્રે હસીને કહ્યું, અરે, તે સ્વયંવર તો ક્યારનોય પૂરો થઈ ગયો. દમયંતીએ રાજા નળનું વરણ કરી લીધું. અમે લોકો જોતા જ રહી ગયા. કળિયુગે ક્રોધાવેશમાં આવીને કહ્યું, ઓ, ત્યારે તો ભારે અનર્થ થયો. તેણે દેવતાઓની ઉપેક્ષા કરીને મનુષ્યને અપનાવ્યો, તેથી તેને દંડ આપવો જોઈએ. દેવતાઓએ કહ્યું, દમયંતીએ અમારી આજ્ઞા પ્રાપ્ત કરીને નળનું વરણ કર્યું છે. ખરેખર નળ સર્વગુણ સંપન્ન અને તેને યોગ્ય છે. તેઓ બધા ધર્મોના મર્મજ્ઞ અને સદાચારી છે. તેમણે ઇતિહાસ પુરાણો સાથે વેદોનું અધ્યયન કર્યું છે. તેઓ ધર્માનુસાર દેવતાઓને તૃપ્ત કરે છે. ક્યારેય કોઈને સતાવતા નથી. સત્યનિષ્ઠ અને દ્રઢ નિશ્ચયના છે. તેમની ચતુરાઈ, ધૈર્ય, જ્ઞાન, તપસ્યા, પવિત્રતા, દમ અને શમ લોકપાલો જેવા છે. તેમને શાપ આપવો એ તો ધગધગતા અગ્નિમાં પડવા જેવું છે. આમ કહીને દેવતાઓ ચાલ્યા ગયા. હવે કળિયુગે દ્વાપરને કહ્યું, ભાઈ, હું મારા ક્રોધને શાંત કરી શકતો નથી. તેથી હું નળના શરીરમાં રહીશ. હું તેને રાજ્યથી ભ્રષ્ટ કરી દઈશ. ત્યારે તે દમયંતીની સાથે નહીં રહી શકે. તેથી તમે પણ જુગારના પાસાઓમાં પ્રવેશ કરીને મારી મદદ કરજો. દ્વાપરે તેની વાત સ્વીકારી લીધી. દ્વાપર અને કળિયુગ બંને નળની રાજધાનીમાં આવીને રહેવા લાગ્યા. 12 વર્ષ સુધી તેઓ એ વાતની પ્રતીક્ષામાં રહ્યા કે નળમાં કોઈ દોષ દેખાય. એક દિવસ રાજા નળ સંધ્યા સમયે લઘુશંકાથી નિવૃત્ત થઈને પગ ધોયા વિના જ આચમન કરીને સંધ્યાવંદન કરવા બેઠા. આવી અપવિત્ર અવસ્થા જોઈને કળિયુગે તેમના શરીરમાં પ્રવેશ કરી દીધો. સાથે સાથે બીજું રૂપ ધારણ કરીને તે પુષ્કરની પાસે ગયો અને બોલ્યો, તમે નળ સાથે જુગાર રમો અને મારી સહાયતાથી જુગારમાં રાજા નળને જીતીને નિષદ દેશનું રાજ્ય પ્રાપ્ત કરી લો. પુષ્કર તેની વાત સ્વીકારીને નળ પાસે ગયો. દ્વાપર પણ પાસાઓનું રૂપ લઈને તેમની સાથે રહ્યો. જ્યારે પુષ્કરે રાજા નળને વારંવાર જુગાર રમવાનો આગ્રહ કર્યો, ત્યારે રાજા નળ દમયંતીની સામે પોતાના ભાઈની વારંવારની લલકાર સહી ન શક્યા. તેમણે તે જ સમયે પાસા રમવાનો નિશ્ચય કરી લીધો. તે સમયે નળના શરીરમાં કળિયુગે પ્રવેશ કરી દીધો હતો. તેથી રાજા નળ દાવામાં સોનું, ચાંદી, રથ, વાહન વગેરે જે મૂકતા તે બધું હારી જતા. પ્રજા અને મંત્રીઓએ મળીને બહુ જ વ્યાકુળતા સાથે રાજા નળને જુગાર રમતો રોકવા પ્રયત્ન કર્યો અને આવીને દરવાજા સામે ઊભા થઈ ગયા. એમનો અભિપ્રાય જાણીને દ્વારપાલ રાણી દમયંતીની પાસે ગયો અને બોલ્યો, તમે મહારાજને વિનંતી કરો કે તમે ધર્મ અને અર્થના તત્વજ્ઞ છો. તમારી બધી પ્રજા તમારું દુઃખ સહન ન થવાને કારણે દરવાજા પર આવીને ઊભી છે. દમયંતી સ્વયં દુઃખને લીધે દુર્બળ અને અચેત થઈ રહી હતી. તેણે આંખોમાં આંસુ ભરીને ગદગદ કંઠે મહારાજની સામે વિનંતી કરી, સ્વામી, નગરની રાજભક્ત પ્રજા અને મંત્રીમંડળના લોકો તમને મળવા આવ્યા છે અને ડેલી પર ઊભા છે. તમે તેને મળી લો. પરંતુ નળ કળિયુગનો આવેશ હોવાને કારણે કશું જ બોલ્યા નહીં. મંત્રીમંડળ અને પ્રજાના લોકો શોકગ્રસ્ત થઈને પાછા ગયા. પુષ્કર અને નળ વચ્ચે ઘણા મહિના સુધી જુગાર ચાલતો રહ્યો અને રાજા નળ સતત હારતા રહ્યા. રાજા નળ જુગારમાં જે પાસા ફેંકતા તે બિલકુલ ઉલટા જ પડતા. સંપૂર્ણ ધન હાથમાંથી નીકળી ગયું. જ્યારે દમયંતીને આ વાતની ખબર પડી, ત્યારે તેણે બૃહત્સેના નામની ધાત્રીને કહીને રાજા નળના સારથી વાંસણઈને બોલાવ્યો અને તેને કહ્યું, સારથી, તમે રાજાના પ્રેમપાત્ર છો. હવે એ વાત તમારાથી અજાણી નથી કે મહારાજ મોટા સંકટમાં પડી ગયા છે. તેથી તમે રથમાં ઘોડા જોડીને મારા બંને બાળકોને રથમાં બેસાડીને કુંડિન નગરમાં લઈ જાઓ. તમે રથ અને ઘોડાઓને ત્યાં જ છોડી દેજો. તમારી ઈચ્છા હોય તો ત્યાં જ રહેજો, નહીં તો ક્યાંક બીજે જગાએ ચાલ્યા જજો. સારથીએ દમયંતીના કહેવા પ્રમાણે મંત્રીઓ સાથે વાતચીત કરીને છોકરાઓને કુંડિનપુર પહોંચાડી દીધા. રથ અને ઘોડા ત્યાં જ મૂકી દીધા. ત્યાંથી પેદળ ચાલીને તે અયોધ્યા પહોંચી ગયો અને ત્યાં જ ઋતુપર્ણ રાજા પાસે સારથીનું કામ કરવા લાગ્યો. વાંસણઈ સારથીના ગયા પછી
પુષ્કરે જુગારના ખેલમાં રાજા નળનું રાજ્ય અને ધન લઈ લીધું. તેણે નળને સંબોધન કરીને મલકતા મલકતા કહ્યું, હજી વધારે જુગાર રમો છે, પરંતુ તમારી પાસે દાવ પર મૂકવા કશું છે તો નહીં. જો તમે દમયંતીને દાવ પર મૂકવી યોગ્ય સમજતા હો તો ખેલ ચાલુ થઈ જાય. નળનું હૃદય ચીરાવા લાગ્યું. તેમણે પુષ્કરને કશો ઉત્તર ન આપ્યો. તેમણે પોતાના શરીર પરથી બધા વસ્ત્ર આભૂષણો ઉતારી દીધા અને માત્ર એક વસ્ત્ર પહેરીને નગરની બહાર નીકળ્યા. દમયંતી પણ માત્ર એક સાડી પહેરીને પતિ સાથે ચાલી નીકળી. નળના મિત્રો અને સંબંધીઓને ભારે દુઃખ થયું. નળ અને દમયંતી નગરની બહાર 3 રાત સુધી રોકાયા. પુષ્કરે નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે જે મનુષ્ય નળ માટે સહાનુભૂતિ પ્રકટ કરશે તેને ફાંસીની સજા આપવામાં આવશે. ભયને કારણે નગરના લોકો નળનો સત્કાર સુદ્ધા ન કરી શક્યા. રાજા નળ 3 દિવસ અને રાત પોતાના નગર પાસે માત્ર પાણી પીને રહ્યા. ચોથા દિવસે તેમને બહુ ભૂખ લાગી. પછી બંને ફળમૂળ ખાઈને ત્યાંથી આગળ વધ્યા. એક દિવસ રાજા નળે જોયું કે ઘણા બધા પક્ષીઓ તેમની પાસે જ બેઠા છે. તેમની પાંખો સુવર્ણ જેવી ચમકી રહી છે. નળે વિચાર્યું કે આમની પાંખોમાંથી થોડું ધન મળશે. એવું વિચારીને તેમને પકડવા માટે નળે તેમના પર પોતાને પહેરવાનું વસ્ત્ર ફેંક્યું. પક્ષીઓ તેમનું વસ્ત્ર લઈને ઉડી ગયા. હવે નળ નગ્ન થઈને ખૂબ જ દીનતાપૂર્વક નીચુમો કરીને ઊભા રહ્યા. પક્ષીઓએ કહ્યું, દુર્બુદ્ધે, તું નગરમાંથી એક વસ્ત્ર પહેરીને નીકળ્યો હતો. તે જોઈને અમને બહુ દુઃખ થયું હતું. લે, હવે અમે તારા શરીરનું વસ્ત્ર પણ લઈ જઈએ છીએ. અમે પક્ષીઓ નથી, જુગારના પાસા છીએ. નળે દમયંતીને પાસાઓની વાત કહી જણાવી. ત્યાર પછી નળે કહ્યું, પ્રિયે, તમે જોઈ રહી છો અહીં ઘણા રસ્તા છે. એક અવંતી તરફ જાય છે, બીજો વૃક્ષવાન પર્વત પર થઈને દક્ષિણ દેશમાં. સામે વિંધ્યાચળ પર્વત છે. આ પયશની નદી સમુદ્રમાં મળે છે. આ મહર્ષિઓના આશ્રમ છે. સામેનો રસ્તો વિદર્ભ દેશમાં જાય છે. આ કૌશલ દેશનો માર્ગ છે. આ પ્રમાણે રાજા નળ દુઃખ શોકથી વ્યથિત થઈને દમયંતીને ખૂબ સાવધાનીપૂર્વક જુદા જુદા માર્ગ દેખાડવા લાગ્યા. દમયંતીની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. તે ગદગદ સ્વરે કહેવા લાગી, સ્વામી, તમે શો વિચાર કરી રહ્યા છો? મારું શરીર ફાટી રહ્યું છે. કાળજામાં જાણે કાંટા ભોકાઈ રહ્યા છે. તમારું રાજ્ય ગયું, ધન ગયું, શરીર પર વસ્ત્ર પણ ન રહ્યું. થાકેલા, ભૂખ્યા અને તરસ્યા છો. હું શું તમને આ નિર્જનવનમાં એકલા છોડીને ક્યાંય જઈ શકું ખરી? હું તમારી સાથે રહીને તમારા દુઃખો દૂર કરીશ. દુઃખના સમયે પત્ની પુરુષના માટે ઔષધિ સમાન છે. તે ધૈર્ય આપીને પતિના દુઃખને હળવું કરે છે. આ વાત વૈદ્યો પણ સ્વીકારે છે. નળે કહ્યું, પ્રિયે, તમારું કહેવું બરાબર છે. પત્ની મિત્ર છે, પત્ની ઔષધિ છે, પરંતુ હું તો તમારો ત્યાગ કરવા ચાહતો નથી. તમે આવો સંદેહ કેમ કરી રહી છો? દમયંતીએ કહ્યું, તમે મને છોડવા ચાહતા નથી, પરંતુ વિદર્ભ દેશનો માર્ગ કેમ બતાવી રહ્યા છો? મને ખાતરી છે કે તમે મારો ત્યાગ કરી શકવાના નથી. તેમ છતાં તમારું મન અત્યારે વિપરીત થઈ ગયું છે, તેથી આવી શંકા કરું છું. તમે રસ્તો દેખાડ્યો તેથી મને દુઃખ થયું. જો તમે મને મારા પિતા અથવા કોઈ સંબંધીને ઘેર મોકલવા ઈચ્છતા હો તો સારું. આપણે બંને સાથે જ જઈએ. મારા પિતા તમારું સ્વાગત કરશે. તમે ત્યાં સુખપૂર્વક રહેજો. નળે કહ્યું, પ્રિયે, તમારા પિતા રાજા છે અને હું પણ ક્યારેક રાજા હતો. આ સમયે હું સંકટમાં પડીને તેમની પાસે નહીં જાઉં. નળ રાજા દમયંતીને સમજાવવા લાગ્યા. ત્યાર પછી બંને એક જ વસ્ત્રથી શરીર ઢાંકીને વનમાં આમ તેમ ફરતા રહ્યા. ભૂખ તરસથી વ્યાકુળ થઈને બંને એક ધર્મશાળામાં આવીને રોકાયા.